કેમ છો મિત્રો? મજામાં? આજે સેકન્ડ લાસ્ટ ડે ઓફ 7 days ઓફ 7 શ્લોકા વિથ ગ્લોરી ઓફ ભગવદ્ ગીતા. આપણે કહેતા હોય ને, પ્રાણ ને પ્રકૃતિ બે ભેગા જાય, પણ શું ક્યારેક એવું ન બને કે આપણી પ્રકૃતિમાં થોડોક ફેરફાર કરી લઈએ તો આપણી ઘણી સમસ્યાઓ અટકી જાય? ગીતાજીમાં કૃષ્ણ ભગવાને આ વિશે બહુ સરસ વાત કરી છે કે જ્ઞાની એટલે કે હોશિયાર માણસ હોય ને, એ એના પ્રકૃતિને તો આધીન હોય છે, પણ જો તે થોડો પ્રયત્ન પોતાના પ્રકૃતિ, પોતાના સ્વભાવને બદલવામાં કરે, પ્રગતિ મેળવવા માટે, તો ઘણું બધું શક્ય છે. તો ચાલો આજનો શ્લોક જોઈએ. અધ્યાય 3 શ્લોક 33. સદ્રસમ ચેષ્ટતે શ્વસ્યાહ પ્રકૃતિર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. આ શ્લોકમાં ખૂબ સરસ મજાની વાત કરેલી છે કે જ્ઞાનવાળા વ્યક્તિઓ પણ પોતાની પ્રકૃતિને આધીન હોય છે. સામાન્ય રીતે દરેક જીવો પોતાની પ્રકૃતિને અનુસરે છે, તો ખાલી દબાણ કે રોકાણ શું કરી લેશે? દબાણ કે રોકાણ મીન્સ કે તમે તમારી પ્રકૃતિ બદલવા પ્રયત્ન કરશો તો તેનાથી તમને શું શું ફાયદા થશે? આપણે હંમેશા એવું વિચારતા હોઈએ છીએ કે મને બધું ખબર છે, હું બધું જાણું છું, પણ તેમ છતાં પણ આપણે વારંવાર એને ભૂલો કરતા હોઈએ છીએ. મોટિવેશનલ વિડીયો જોઈએ એટલે 5 મિનિટ એમ થાય કે ઓહો, હું મારી જાતને બદલી જ લઈશ, પણ હકીકતમાં તમારે તમારું એન્વાયરમેન્ટ, તમારું રૂટીન, તમારી હેબિટ એ બધી બદલવા પ્રયત્ન કરશો તો તમે તમારી પ્રકૃતિ મીન્સ કે તમારો સ્વભાવ બદલી શકશો. જે તમને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડતો હોય તો એ બધી આદતો છે, એનેથી આપણે દૂર જવું જોઈએ અને આપણી પ્રગતિ તરફ આપણે વધારે આગળ વધવું જોઈએ. ગીતાજીમાં સ્પષ્ટ કહે છે, પહેલાં તમે તમારી પ્રકૃતિ બદલો, પછી જ તમારું જીવન બદલાશે. નહીતર તમારી પાસે જ્ઞાન હશે, બધું તમે જાણતા હશો, પરંતુ પ્રકૃતિને આધીન થઈને એને એ ભૂલો વારંવાર તમે કરતા રહેશો. શ્રી કૃષ્ણ કહે છે કે માત્ર પોતાને સમજવું જ પૂરતું નથી, પણ પોતાને ઘડવું પણ પડે છે. કહે છે ને, માત્ર ભણેલા જ નહીં પણ ગણેલા પણ હોવા જોઈએ. તમે ગમે તેટલા ભણેલા હશો, વ્યવહારિક જ્ઞાન વિના બધું અધૂરું છે. ક્યારેક કંઈ ભૂલ થઈ જાય પછી તમે કહો કે મારો તો સ્વભાવ જ એવો છે, લેટ ગો કરો ને સોરી, તો એવા એક્સક્યુઝીસ અત્યારના સમયમાં ચાલતા નથી. તેથી જ કહે છે કે તમારી જો પ્રકૃતિ બદલ્યા વિના જીવન નથી બદલાતું. જ્ઞાન મનમાં હોઈ શકે, પણ પ્રકૃતિ છે એ તમારી આદતોમાં દેખાય છે. ઈચ્છા નહીં, તમારી પ્રકૃતિ નક્કી કરે છે કે તમે ક્યાં પહોંચશો. એટલે વ્યવહાર પણ જીવનમાં એટલો જ મહત્વનો છે. આવતીકાલે આ સિરીઝનો લાસ્ટ ડે છે અને સાથે સાથે ગુપ્ત નવરાત્રિ, મહા મહિનાની નવરાત્રિનો પ્રથમ દિવસ, તો તેના માટે પણ એક વિડીયો આપણે શેર કરીશું. ધર્મ અને સંસ્કૃતિ વિશે નવી નવી બાબતો જાણવા, તેમજ સાથે સાથે કર્મ પણ એટલું જ મહત્વનું છે. તો આવી બધી માહિતી મેળવવા માટે મારી ચેનલ સાથે કનેક્ટ થાઓ. સ્ટે કનેક્ટેડ. જય શ્રી કૃષ્ણ.